પોલીસ પકડમાં ઉભેલા આ છે રીઢા આરોપીઓ ઇકબાલ શેખ, અઝરુદ્દીન શેખ, શાહરુખ શેખ અને સદ્દામ સૈયદ। આ લોકો પર આરોપ છે કે તેઓ પેસેન્જરને રિક્ષામાં બેસાડે છે અને અવાવરૂ જગ્યા પર અથવા તો જુઠ્ઠું બોલી રસ્તામાં ઉતારી દે છે અને ત્યારબાદ તેમની પાસે રહેલ સામાનની લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એક રિક્ષા અને લૂંટનો મુદ્દામાલ મેળવી કુલ 1.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી છે કે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અને કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને પોતાની રિક્ષામાં બેસાડે છે અને બાદમાં તેની જ ગેંગના માણસોને પેસેન્જરના સ્વાંગમાં બેસાડી મુસાફર પાસે રહેલી બેગમાંથી નજર ચૂકવી ચોરી કરી લેતા હતા। આરોપીઓએ 15 જેટલા ગુનાની કબૂલાત કરી છે। તમામ જે આરોપીઓ છે તે રીઢા છે। અગાઉ પણ આ જ રીતે ગુના અને મોબાઈલ ચોરી જેવા ગુનામાં અનેક વખત ઝડપાઈ ચૂકેલા છે। હાલમાં આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય કેટલાક ગુના તેમણે આચરેલા છે તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે।